શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠ સંકુલ ખાતે ફૂડ ફેસ્ટિવલ યોજાયો। શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠ સંકુલ ખાતે ફૂડ ફેસ્ટિવલનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંતર્ગત સ્ટોલને મૂકવામાં આવ્યા હતા, જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા બટેટા ભૂંગળા, ચણામઠ, રગડા પેટીસ, ઇડલી સંભાર જેવી અનેક વાનગીઓ સ્ટોલમાં રજૂ કરવામાં આવી હતી, જેનો સ્વાદ ઉપસ્થિત મહાનુભાવોએ માણી ફૂડ ફેસ્ટિવલને સફળ બનાવ્યો હતો। પેરી પેરી ફ્રાય, ચીઝી ફ્રાય વગેરે જેવી વસ્તુઓ બનાવવામાં આવે છે। સ્ટોલ નંબર 3 છે શ્રી કૃષ્ણ। સ્ટોલ એમને નવો સ્ટોક મંગાવવો પડ્યો છે। સ્ટોલ નંબર 13 રગડાપુરી, પાણીપુરી એનો સ્ટોલ, એમની તમામ આઈટમ એમના જજ તરીકે આમંત્રિત કર્યા છે એવા દેવદત્તભાઈ અને રૂપલ મેમને સંસ્થા તરફ આજના આપણા બંને જજ અને welcome to both of you to Shri Gyanguru team. I again welcome respected Manar sir, Mittal ma'am and the entire team of Shri Gyanguru and તમે છે ને બેન એક થોડાક સાઈડમાં ભાઈ ખાલી બે દીકરી અને આપે પણ અહીંયા આપણો કિંમતી સમય અમારા બાળકોને આપ્યો એ બદલ સંસ્થા વતીઓ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને હવે બધાએ પોતાની રીતે બધા જ પોતાના સ્કૂલને ખૂબ જ સરસ રીતે ડેકોરેટ કર્યો છે અને ખૂબ જ સરસ રીતે પ્રેઝન્ટેબલ કર્યો છે। પાછળનો હેતુ વિદ્યાર્થીઓની અંદર અત્યારથી વ્યાપારીકરણ ડેવલપ થાય, અત્યારથી માર્કેટિંગ કરતા શીખે, પોતે સ્વાવલંબન સ્વરૂપે પેરેન્ટ્સ એમના દ્વારા લોન એપ્રૂવ કરાવે છે તો એમના બાળકને 2000 થી 5000 સુધીનું ગિફ્ટ વાઉચર શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠ ખાતે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। આ ફૂડ ફેસ્ટિવલની અંદર 70 કરતાં વધુ સ્ટોલ બનાવવામાં આવ્યા છે। આ સ્ટોલની અંદર વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારની ફૂડ આઇટમ છે એ પોતાની જાતે બનાવેલી હોય છે। તેમના વાલી અને મમ્મીઓ એમની સાથે જોડાતી હોય છે અને આજનો આ દિવસ છે એ વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉત્સાહનો દિવસ હોય છે। આ દિવસે બધા જ વિદ્યાર્થીઓના ફેમિલી મેમ્બર અને તેમના ઘરના બધા જ લોકો ઘરે રસોડું બંધ રાખી અને આ ફૂડ ફેસ્ટિવલ છે એનો લાભ લેવા માટે આવતા હોય છે। લગભગ આજના દિવસે આ ફૂડ ફેસ્ટિવલની અંદર 7,500 થી 8,000 લોકો વિઝિટ કરી રહ્યા છે અને પાણીપુરીથી લઈ, દાબેલીથી લઈને, સમોસાથી લઈને વિવિધ પ્રકારના કોલ્ડ ડ્રિંક્સ, પીઝા એમ વિવિધ પ્રકારની વેરાયટી એ અત્યારે અમારા સ્કૂલના ગ્રાઉન્ડની અંદર વાલીઓ અને વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે। આ સમગ્ર ફૂડ ફેસ્ટિવલનું આયોજન છે તેની અંદર ભાવનગરનું જાણીતું શ્રીજી રેસ્ટોરન્ટ છે તેના ઓનર દેવદત્તભાઈ પંડ્યા જજીસ તરીકે આવ્યા છે। આ ઉપરાંત રૂપલબેન મશરૂ પણ અત્યારે અમારા આ કાર્યક્રમની અંદર જજીસ તરીકે આવેલા છે, જેઓ વિદ્યાર્થીઓના ટેસ્ટના આધારે, તેમને બનાવેલી ફૂડ આઇટમને આધારે તેમને તેમના નંબર છે ડિક્લેર કરશે। આ માત્ર એક ફૂડ ફેસ્ટિવલ એટલે ખાણીપીણીના માત્ર સ્ટોલ નથી, પરંતુ આની પાછળ વિદ્યાર્થીની અંદર એક વેપારિક ભાવના છે ડેવલપ થાય, પોતાનું કોમ્યુનિકેશન સ્કિલ વધે, પોતે માર્કેટિંગ છે કઈ રીતે કરવું, વસ્તુઓ સારી રીતે કેમ બનાવવી, અને કદાચ એવું બને કે આજનો એક નાનકડો એવો સ્ટોલ છે આવતા દિવસો માટે એનો જીવન નિર્વાહનો
એક આધાર પણ બની જાય. આવા હેતુથી અમે છેલ્લા 5 વર્ષથી ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરીએ છીએ અને જેમાં વાલીઓ અને વિદ્યાર્થીઓનો ખૂબ ઉત્સાહ અમને પ્રાપ્ત થાય છે. અને ભાવનગરની અંદર અમારી આ ઇવેન્ટ છે બધી સ્કૂલોની અંદર ખૂબ પ્રખ્યાત છે અને વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહથી આ બધી ઇવેન્ટની અંદર જોડાતા હોય. ને અત્યારે કદાચ અમદાવાદના માણેક ચોકની અંદર તમે ફૂડ સ્ટ્રીટની અંદર આંટો મારતા હો અને જે પ્રકારનો અનુભવ છે એ અહીંયા એવો અનુભવ છે એ વિદ્યાર્થીઓ દ્વારા ઊભો કરવામાં આવ્યો છે. તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓ અને ભાવનગરની જનતા છે એનો આભાર વ્યક્ત કરું છું.